નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। મનોદિવ્યાંગ બાળકના જન્મ બાદ માતા બની શિક્ષિકા। મેન્ટલી ચેલેન્જડ બાળકને શિક્ષા અને સન્માનપૂર્ણ જીવન અપાવવા તૈયાર કર્યો સ્પેશિયલ અભ્યાસક્રમ। દરરોજ 70 થી વધુ બાળકોને ભણાવે છે। તો બીજી બાજુ આપ કોર્પોરેટરનું 10 લાખના લાંચ કેસમાં ઘટસ્ફોટ સામે આવ્યો। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયરના નામ ખુલ્યા। આખા ખેલનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે। તો બીજી તરફ આરોપીને 5 વર્ષ બાદ સુરતથી ધરપકડ થઈ। રાજસ્થાનમાં વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને પિસ્ટલથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો। તો બીજી તરફ કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ કરતા રસ્તામાં આંતરીને મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી। માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા। તો બીજી તરફ વડોદરામાં આવેલા ઐતિહાસિક પુરમાં સિટી બસ સેવાઓ પણ ખોટકાઈ ગઈ હતી, જેને લઈને હાલ સુધી બસ સેવાઓ બંધ હતી। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ। શિક્ષક દિવસ નિમિત્તે ડિજિટલના માધ્યમથી આપણે રાજકોટની એક એવા શિક્ષિકા વિશે જાણીશું જેણે રાજ્યમાં પ્રથમ વખત મનોદિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે। બીજલબેન અને જીતેન્દ્રભાઈ હરખાણીને ત્યાં મનોદિવ્યાંગ બાળકનો જન્મ થતા શરૂઆતમાં તેમની સાર સંભાળમાં ખૂબ મુશ્કેલી પડી હતી, જો કે બાદમાં આ જ બાળક તેમની માતા માટે પ્રેરણા સ્ત્રોત બન્યો। હાલ આ બાળક મંત્ર 21 વર્ષનો થઈ ગયો છે અને ઇન્ટરનેશનલ સ્વિમર છે, જે સ્પેશિયલ ચેલેન્જ બાળકો માટેની વર્લ્ડ ઓલિમ્પિકમાં વિજેતા છે। જ્યારે તેમની માતા મધર સ્પેશિયલ છે કે જેમણે મનોદિવ્યાંગ બાળકો માટે પાઠ્યપુસ્તક તૈયાર કર્યા છે, જે રાજ્ય અને દેશના મનોદિવ્યાંગ બાળકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થયા છે। બીજલબેન હરખાણીએ જણાવ્યું હતું કે હું એક સ્પેશિયલ મધર છું અને મંત્રનો જન્મ વર્ષ 2002માં થયો હતો। હાલ તે 21 વર્ષનો છે। મંત્ર એક માનસિક દિવ્યાંગ બાળક છે। તેના જન્મ પછી ઘણી બધી મુશ્કેલીઓ આવી, જેમાં સૌથી મોટી મુશ્કેલી તેના અભ્યાસક્રમ બાબતની હતી, કારણ કે માનસિક દિવ્યાંગ બાળકો જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓની સ્કૂલમાં જાય ત્યારે તેમનો આઈક્યુ પાવર ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન ઓછો હોવાને કારણે મુશ્કેલીઓ પડે છે, જેથી સામાન્ય અભ્યાસક્રમ તો તેણી ભણી જ શકતો નથી, પરંતુ આ પ્રકારના બાળકોમાં ઘણી વિશિષ્ટ શક્તિઓ હોય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુત્ર મંત્રની વાત કરવામાં આવે તો હાલ તે માત્ર 50% આઈક્યુ પાવર સાથે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં SYBA નો અભ્યાસ કરી રહ્યો છે। આ સાથે જ તે યોગા, ડાન્સ, જિમ્નાસ્ટિક અને રોલર સ્કેટિંગ સહિતની પ્રવૃત્તિઓ પણ કરે છે। ખાસ તો સ્વિમિંગ, કે જેમાં સામાન્ય લોકોને પણ ડર લાગતો હોય છે। જો કે મંત્ર માનસિક દિવ્યાંગ હોવા છતાં સ્વિમિંગ પુલથી લઈને દરિયામાં સ્વિમિંગ કરી આવ્યો છે। તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલિમ્પિકમાં પણ ભાગ લીધેલા છે, જેમણે વર્ષ 2019માં અબુધાબીમાં સ્પેશિયલી ચેલેન્જ બાળકો માટે વર્લ્ડ ઓલિમ્પિક યોજવામાં આવી હતી, જેમાં મંત્રએ 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા। ઉપરાંત મંત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બાળ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે। આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગ સહિતના બાળકો અભ્યાસ તો કરે જ છે, પરંતુ તેમને એ પ્રકારનો અભ્યાસ કરાવવો જોઈએ, જેથી સામાન્ય જીવનમાં આ પ્રકારના બાળકો સરળતાથી જીવી શકે। જેથી માતા તરીકે મને વિચાર આવ્યો કે આ પ્રકારના બાળકો માટે સામાન્ય ભણતર ખૂબ જ જરૂરી છે। સામાન્ય ભાષા અને ગણિતનું ભણતર મહત્વનું છે, કેમ કે તેઓને ટ્રાવેલિંગ કરવું હોય છે, પૈસાની લેતી દેતી કરવી હોય છે, ઘડિયાળનો સમય જોવો હોય, તો આ પ્રકારના કાર્યલક્ષી અભ્યાસક્રમને ખૂબ જ જરૂરી છે। જેથી આ વિશિષ્ટ બાળકોને ભણાવવા માટે મેં સ્પેશિયલ BEd કર્યું।
તેમણે કહ્યું હતું કે સ્પેશિયલ બીએડ કર્યા બાદ મને દિવ્યાંગ બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરવાની શરૂઆત કરી, જેમાં હાલ ગુજરાતી, ગણિત, અંગ્રેજી, જનરલ નોલેજ, હિન્દી, પ્રી વેકેશનલ ટ્રેનિંગ, ઘરમાં રહેલા સાધનોને કઈ રીતે ઉપયોગ કરવો અને આર્ટ એન્ડ ક્રાફ્ટ એમ 7 વિષયના 5 લેવલના અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યા છે. કાર્યલક્ષી અભ્યાસક્રમની મુખ્ય લાક્ષણિકતા એ છે કે હાલ ગુજરાત સહિત દેશભરમાં કોઈ પણ જગ્યાએ મનોદિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ પાઠ્ય પુસ્તકો એક પણ નથી, જેથી આ પ્રકારના બાળકોનો આઈક્યુ પાવર 50% હોવા છતાં પણ સામાન્ય બાળકોને ભણાવવામાં આવતા અભ્યાસક્રમ જ ભણાવવામાં આવે છે. જો કે આ પ્રકારના બાળકોનો બુદ્ધિઆંક ઓછો હોવાથી તેઓ ભણી શકતા નથી. મનોદિવ્યાંગ બાળકોનો બુદ્ધિઆંક ઓછો હોવાથી તેમનું વિઝન નબળું હોય છે, જેથી કાર્યલક્ષી અભ્યાસક્રમના પુસ્તકોમાં મોટા ફોન્ટ રાખવામાં આવે છે. આ પ્રકારના બાળકોને રિવિઝનની જરૂર હોવાથી અભ્યાસક્રમમાં વચ્ચે પ્રવૃત્તિમય પુનરાવર્તન આપવામાં આવ્યું. મૂળાક્ષરની 30 થી 40 પેજની પ્રેક્ટિસ કરવામાં આવી છે. અભ્યાસક્રમમાં લોજિક એટલે કે બાળકોને તર્ક કરવું પડે કે તે પ્રકારના એક પણ વિષય રાખવામાં આવ્યા નથી. આ ઉપરાંત NIOS ના અભ્યાસક્રમ મુજબ પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી મનોદિવ્યાંગ બાળકો ગુજરાત કે CBSE બોર્ડને બદલે NIOS માંથી બોર્ડની પરીક્ષા આપી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમનો સ્લો લર્નર બાળકો હોય તો તમામ મનોદિવ્યાંગ બાળકોને ભણાવવામાં અલગ અલગ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે કોઈની ઓડિટરી તો કોઈની વિઝ્યુઅલ મેમરી સારી હોય છે, જેથી બાળકનું એકેડેમિક એસેસમેન્ટ કર્યા બાદ તેના માટે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ IEF બનાવવામાં આવે છે અને તે પછી બાળકને તેની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ટેકનિકથી અભ્યાસ કરવામાં આવે છે. હાલ જીનિયસ સ્કૂલમાં સવારે 70 બાળકોના અભ્યાસક્રમમાં હું ભણાવી રહી છું, જ્યારે સાંજે માત્ર ફાઉન્ડેશન NGO હેઠળ બાળકોને ભણાવું છું. આ પુસ્તકો માત્ર રાજકોટ પૂરતું જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ શહેરો તેમજ મુંબઈ, બેંગ્લોર અને પૂના સુધી પહોંચ્યા છે. મનોદિવ્યાંગ બાળકો માટે તૈયાર કરેલો અભ્યાસક્રમ ગુજરાત સરકાર દ્વારા અમલમાં લેવા માટે આપની સાથે કોઈ મુલાકાત થઈ હતી કે કેમ એવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આજથી 3 વર્ષ પહેલા સર્વ શિક્ષા અભિયાનમાંથી ટીમ જીનિયસ સ્કૂલમાં આવી હતી, જે તે સમયે મેં તૈયાર કરેલા તમામ પુસ્તકો મંગાવવામાં આવ્યા હતા. બાદમાં ગાંધીનગર બોલાવવામાં આવી હતી, જ્યાં મેં આ અભ્યાસક્રમ મનોદિવ્યાંગ બાળકો માટે કેટલો ઉપયોગી છે તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું અને ત્યારબાદ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સુરતના SMCના પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચ માંગી હતી. આ મામલે કોર્પોરેટરો વિરુદ્ધ એન્ટી કરપ્શનમાં ફરિયાદ દાખલ થઈ, પરંતુ આ ફરિયાદમાં ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર DU રાણે અને કાર્યપાલક એન્જિનિયર KL વસાવાના પણ નામ જણાવ્યા છે. જોકે હાલ તેઓની શંકાસ્પદ ભૂમિકા અંગે એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં બંનેના નિવેદન પણ લેવામાં આવશે. કોર્પોરેટરોએ ફરિયાદી સાથે કરેલી ડીલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર લાંચની ફરિયાદ કરનાર ફરિયાદીએ પોતાની ફરિયાદની અરજીમાં જણાવ્યું હતું કે જ્યાં એક તરફ કોર્પોરેટરોની તેની પાસેથી લાંચ માંગી રહ્યા હતા, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના 2 અધિકારીઓ તેમના સમર્થનમાં આવીને પૈસા આપવાની વાત કરી હતી, જેનું રેકોર્ડિંગ પણ ફરિયાદીએ કરી લીધું હતું. આ ગંભીર પ્રકરણમાં જ્યાં મીટિંગ થઈ તે અન્ય સ્થળ નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોનની A ઓફિસમાં થઈ હતી. અધિકારીઓ દ્વારા ફરિયાદીને બોલાવીને આરોપી કોર્પોરેટર જીતુ સાથે મીટિંગ કરાવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ તોડ મામલે આખો ખેલ વરાછા ઝોન A ઓફિસમાં ખેલાયો હતો, જ્યાં આ તોડમાં કોર્પોરેટરની સાથે અધિકારીઓને પણ મલાઈ મળવાની હતી, જેને કારણે ખુદ અધિકારીઓ રસ લઈ રહ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદી સાથે સમાધાન કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાનો આખો ખેલ રચવામાં આવ્યો હતો. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનો આ ખેલ ઊંધો પડી જશે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના લાંચ પ્રકરણમાં માત્ર કોર્પોરેટર જ નહીં પરંતુ સમગ્ર કેસમાં સુરત મહાનગરપાલિકાના 2 અધિકારીઓ પણ સામેલ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. પ્રથમવાર જ્યારે ફરિયાદી એન્ટી કરપ્શન બ્યુરોને અરજી આપી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે વરાછા ઝોન A માં અધિકારીઓએ બોલાવ્યા હતા, જ્યાં કોર્પોરેટર જીતુ કાછડિયા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર DU રાણે, ઝોનના કાર્યપાલક એન્જિનિયર KL વસાવા હાજર હતા. KL વસાવાની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અંગત મીટિંગ હોવાનું કઈ બધાના મોબાઈલ ફોન પટાવાળા દ્વારા જમા કરી ઓફિસની બહાર જ લઈ લેવામાં આવ્યા હતા. પોતાની ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ઓફિસની અંદર વાતચીત શરૂ થઈ હતી અને મારો મોબાઈલ હું ખિસ્સામાં રાખીને રેકોર્ડિંગ કરી રહ્યો હતો. અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તેને આપવા માટે જણાવવામાં આવ્યું હતું કે ઝોન ઓફિસમાં મીટિંગ થયા પછી અચાનક જ 2 દિવસ પછી કોર્પોરેટરને રેકોર્ડિંગની ભનક મળી ગઈ હતી અને આ લોકો પૈસા લેવાની વાતને અટકાવી દીધી હતી. તેની ટ્રેપ થઈ શકે તેવું લાગી રહ્યું હતું. જો કે અત્યાર સુધી માત્ર 2 કોર્પોરેટર ઉપર એન્ટી કરપ્શને ફરિયાદ કરી છે અને તેમાંથી પણ એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા હજી સુધી ફરાર છે. જીતુ કાછડિયા ઝોન ઓફિસમાં અધિકારીઓ દ્વારા ફરિયાદી સાથે કરેલી મીટિંગમાં હાજર હતો. રાજસ્થાન પાલી જિલ્લાના સુમેરપુરના વેપારી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી પિસ્ટલથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તારીખ 21 ફેબ્રુઆરી વર્ષ 2019ના રોજ આરોપી વિજય ડાયાભાઈ કડસિયાએ અન્ય લોકો સાથે મળીને ફરિયાદીની દુકાન પર જઈ તેરા ધંધા કાફી अच्छा चल रहा है, गोविंद कुमावत को 1 करोड़ रुपए देने पड़ेंगे और पैसे 2 दिन में देने पड़ेंगे તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપી ફરિયાદી વેપારીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે રાજસ્થાનના પાલી સુમેરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી વિજય નાસ્તો ફરતો હતો. સુમેરપુર એડિશનલ સેશન જજ દ્વારા તેનો વોરંટ પણ ઇશ્યુ કરાયો હતો. 5 વર્ષ બાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિશે માહિતી મળી હતી અને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિજય મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો વતની છે અને હાલ તે સુરત શહેરના પાલનપુર ગામ ખાતે રહેતો હતો. આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના જલગાંવ પેથ પોલીસ મથક, સાયબર સેલ, અમરોલી પોલીસ સ્ટેશન, પૂણાગામ પોલીસ સ્ટેશન, ભાવનગર ભરત પોલીસ સ્ટેશન અને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈટી એક્ટમાં મારામારી સહિતના ગુનાઓ શામેલ છે. કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ, રસ્તામાં આતરીને મહિલાની ઘાતકી હત્યા કરી. માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા. કચ્છ જિલ્લામાંથી એક હચમચાવી ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લામાંથી એક હચમચાવી ઘટના સામે આવી છે. માતા અને પુત્રી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને માતાની ઘાતકી હત્યા કરીને પુત્રીનું અપહરણ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. અને અપહરણની આ ઘટના સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. ઘટનાની ગંભીરતા જોતા ડીવાયએસપી સહિતના અધિકારી તપાસમાં જોડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેગઢ નજીક આવેલા સુંજાવાડ ગામમાં માતા અને પુત્રી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં કેટલાક અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે માતા અને પુત્રી પાસે આવ્યા હતા અને તેમણે રોક્યા હતા. આરોપીએ પુત્રીનું અપહરણ કરવાની કોશિશ કરતા માતાએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આરોપીઓએ માતાની ઘાતકી હત્યા કરી નાખી હતી અને પુત્રીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાગડમાં જાહેર માર્ગ પર અપહરણ અને હત્યાનો બનાવ, કિડનેપ એન્ડ મર્ડર કેસ સામે આવતા ડીવાયએસપી પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને વિસ્તારના લોકોને પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યા અને અપહરણ સહિતનો ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.
વડોદરામાં આવેલા ઐતિહાસિક પુરમાં સિટી બસ સેવાઓ પણ ખોટકાઈ ગઈ હતી, જેને લઈને હાલ સુધી બસ સેવા બંધ છે. પૂરના પાણી ઓસર્યા બાદ પણ પાણી ભરાયેલી બસોનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં આવેલ ઐતિહાસિક પુરમાં સિટી બસ સેવાઓ પણ ખોટકાઈ હતી, જેને લઈને હાલ સુધી બસ સેવા બંધ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ પાણી ભરાયેલી બસોનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી 60 બસ આજથી લોકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે, જેને લઈને લોકોને શટલ રિક્ષાની મુસાફરીમાંથી છુટકારો મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં પૂરના પાણીને લઈને ભારે તરાજી સર્જાઈ હતી. તેમાં શહેરમાં ચાલતી સિટી બસ સેવા પણ અસરગ્રસ્ત થઈ હતી. બસ સ્ટેશને અને બસોમાં પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોટકાઈ ગઈ હતી, જેના કારણે લોકોએ શટલ રિક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. જો કે પૂરના પાણી ઓસર્યા બાદ હવે ધીરે ધીરે સામાન્ય જનજીવન તરફ લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે સિટી બસ સેવાના સંચાલકો દ્વારા પણ બસનું મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજિસ્ટિક્સની 110 બસોમાં પાણી ભરાઈ જતા તે ખોટકાઈ હતી. તે પૈકીની 60 બસ રિપેર કરી લેવામાં આવી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર સિટી બસમાં 60% જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. તેમની માનસિક પાસની રકમ એડવાન્સમાં લઈ લેવામાં આવે છે અને પૂરની સ્થિતિના કારણે બસ ન ચાલતા હવે વિદ્યાર્થીઓને તેનું રિફંડ ચૂકવવું પડશે. પ્રતિદિન ₹40,000 લેખે રિફંડ ચૂકવવું પડી શકે છે. તો બીજી તરફ પૂરમાં પાણી ભરાઈ જવાને કારણે 1 કરોડના ખર્ચે તમામ બસોનું રિપેરિંગ કરવું પડે તેમ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.